તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ, ઘરનું કામ બધું થઈ ગયું, ફ્રી થઈ ગયા, બેઠા છીએ. કેવલ ગયા છે, બેંકનું કામ હતું તો બહાર. જો અમે બધે બેઠા છીએ. માનસીબેન ગયા છે નાવા. તો કપડાં બધે હાથ તો સવાર વહેલા નાખી દીધા હતા. કપડાં બધે વહેલા નાખી દીધા ને એટલે મમ્મી જો કપડાં હંકેલવા બેસી ગયા છે અને પપ્પા બેઠા છે. આજે કંઈ એટલું બધું કંઈ કામ હતું નહીં એટલે પેકિંગનું એનું બધું કે સાંજે બપોર પછી કરશું. અત્યારે કાંઈ હતું નહીં તો બેઠા હતા શાંતિથી બધે. કુરિયરવાળા ભાઈ કુરિયર લઈ ગયા અને જો હવે નવરા થઈને બેઠા હી. હવે જોઈએ રસોઈ બનાવશું, પછી રસોઈ બનાવી. જો કે એટલું તો બધા આજે કંઈ બનાવવાનું નહીં. આજે છે ચોથ. ક્યારે રક્ષાબંધન આવશે રક્ષાબંધન વહી ગઈ. હમણાં સાતમ આઠમ આવી જશે. કેમ તહેવાર જાય, દિવસો કેમ જાય ને ખબર જ નથી પડતી. બોલ, હમણાં દિવાળી આવી છે. સાચી વાત, નવરાત્રી આવી જશે. હમણાં ગણપતિ બાપા આવી જશે. ખબર નહીં પડે. નોરતા આવશે ને પછી દિવાળી. ખબર નથી પડતી કેમ આ 6 મહિના તો કેવી આઠમ પછી નવરાત્રી ને એ બધું આવે ને, રક્ષાબંધન પછીના દિવસો કેમ જાય ની ખબર જ ન પડે, કેમ કે બધે તહેવારમાં જ વયા જાય. અને આજે ચોથે જોતામાં ચોથ આવી ગઈ. બોલે આજે ચોથ થઈ ગઈ. આજે અમારે નીચે બધા પૂજવા આવશે. હમણાં મસ્ત બધી બાયું ગરબા ગાશે ને ગાયું લેવા આવશે ને મૂકવા જશે ને કેટલું કરશે. તો હું તો નીચે પૂજવા તો નહીં રહ્યું છું, પણ પૂજવા નથી જતી. કોઈ દર્શન કરવા જાય ખાલી નીચે, પણ એ તો પૂજવા નથી જતી. મમ્મા જાય નીચે, હું નથી જતી. હું માનસી ઘરે હોય એટલે અમે ન જાય. મમ્મા એમ કે હું પૂજી આવું. અમે ફ્રી થઈ જાય કીધું. અમે ફ્રી થઈ ગયા ને મમ્મા પૂજવા જશે હવે. તો હવે જોઈએ. હવે હજી તૈયાર થવાની બાકી છે. કપડાં કે હની હંકેલ નાખ્યા. આજે વહેલા થઈ ગયા હતા તો કે પછી કે સાડી બાડી પહેરીને કે નીચે જાઓ એમ. આજકાલ બધે નવા કપડાં લઈ આવવાની, બધે ધોઈ. અમારે કપડાં ધોઈને જ પહેરીએ, એમને કપડાં ન પહેરીએ. એટલે જો બધે કપડાં જે હતા ને આજે સવારે પાણી ઘોઘરા કાઢી નાખ્યા. એટલે એક કલર બલર જાતો હોય તો ખબર પડે એમ. એટલે બધે હુકાઈ ગયા છે. જ્યાં સવાર વહેલા ધોઈ નાખ્યા હતા. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. કેમ દિવસો જાય કા ચોથ આવી ગઈ ખબર ન પડી. કઈ ખબર ન પડે. એ તો કહું હમણાં દિવાળી આવી જશે. કેદુના હે બોરચોથ, કાલ નાગપાંચમ, પરમદી રાંધણ છઠ, બોલ, અને શીતળા સાતમ ને જન્માષ્ટમી. બોલ, જન્માષ્ટમી. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ નો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જો પપ્પાને સાતમ આઠમ આવી ગયું લાગે. પપ્પા નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. નવા ટી શર્ટ કે શર્ટ પેલા પહેરી જ લે તઈ જને હાથ થાય. એક વખત તો પહેરી જ લે. કાલ ટી શર્ટ પહેરી જ લેવાય, પછી મૂકી રાખે તો મુકાય એના જેવું થાય. ના, એને બધા કપડા હરખા હો. નવા કપડા રાખવા કે એવું કઈ નહીં. આપણે રાખીએ તો આપણે પછી પહેરાતા નથી. ખબર હે ને? સબ ભૂમિ ગોપાલ કી. સબ ભૂમિ ગોપાલ કી. સાચી વાત. નવા જૂના ને અમારે એવું જ થાય. આયરો માનસી લઈ આવી હતી તો કેટલા દિવસથી પડ્યું હતું. આજે યાદ આવ્યું તો મેં લાવા જ પહેરી નાખું કીધું. અને બીજા કપડાં બધે અમે હરિદ્વારની બધે જવાના હતા ને તો લઈ આવ્યા હતા. નો પહેરાણા હજી એમને પડ્યા જ બધે. હવે કીધું લેવા જ નથી. જ્યારે એમ થાય ને કે 2 દિવસ પછી ફરવા જવાનું હોય, નક્કી થાય ને ત્યારે જ કપડાં લેવાના. હોશે બધું લઈ આવીને પછી જવાનું કેન્સલ થાય ને હાવ મૂળ મરી જાય. એના કરતાં તો કીધું લઈ આવવાનું જ નહીં. કેટલી ખરીદી કરી કે આ પપ્પા જાવું તું કરીને હાવ કેન્સલ થયું. અગાઉ નક્કી હતું ને કે જવાનું છે એટલે ખરીદી થઈ. હા, તો એટલે જ ખરીદી કરીએ ને મમ્મી. એટલે જ ખરીદી કરીએ ને. હવે આ જવાનું થાય ને એટલે ઓચિંતાનું જ નક્કી કરવાનું. પછી વયું 2 દિવસમાં તૈયારી કરીને નીકળી જવાનું. હું કેવું પપ્પા, બરાબર ને? સાચી વાત છે. નક્કી કરીએ ને તો જ વાર લાગે. એમ થાય કે આ આટલું બધું નક્કી કરીને આટલા દિવસથી તૈયારીઓ કરીએ ને પછી જવાનું કેન્સલ થાય ને એટલે મૂડ મરી જાય. ગામ જવું હોય ને તો કલાકમાં નીકળી છે. મને એમ કે હાલ જવું છે કા ફટફટ કે તૈયાર થઈ છે. ભલે ને તો એ મજા આવે. એવી રીતે ગયા હોય ને ફરવા, ગમે ત્યાં ગયા હોય તો એવી રીતે મજા આવે. એમ પ્લાન ન કર્યો હોય ને એવી રીતે ફરવા નીકળ્યા હોય ને તો બહુ મજા આવે. મામાને પેલા પાલનપુર હતા તે પહેલી વખત ગયા ત્યારે એમ જ પર્યટન કર્યું. હા, રસોઈ બનાવતી મને કે હાલ જલ્દી રસોઈ બનાવી લે. જમીન નીકળી ગઈ પાલનપુર છે. જોજે
કેવી મજા આવે એ એવી રીતે રીતે તરત જ નીકળી ગયા ઓચિંતા કાંઈ. મેં કીધું અત્યારે મેં દાળ ઘરની ગાડી ને એવું બધું હોય ને તો હા, ફટ તો નીકળી જાય. દાળ ભાત કર્યો, શાક કર્યું, મને કે રોટલી નથી કરવી કે લે. ત્યારે ગાડી હતી ને આપણે હા, ગાડી હતી. એટલે ગાડી વેચાઈ ગઈ છે એટલે હવે થોડુંક દક થાય નીકળવું હોય તો પણ ગાડી ટ્રેનનો ને એનો વેત કરવો પડે. એમ છે? હાથી તો એમ જ હોય ને ખર્ચા માંગતે વેચી ભૈલા એ વેચી નાખી એની ગાડી. હા, કે પછી શું કરે એટલા ખર્ચા 2 ગાડી હતી, એક એના વાળી હતી ને કેટલી ખર્ચો માંગતો તો પછી વેચી જ ચલાવવાની નાખી. એટલી થાય ને એને ખર્ચા એટલા આવે સાચી તો વાત. પછી શું કરે? હવે મેં એ જ કીધું લેવી હોય ને તો નવી જ લેજે. એ તો એમ જ કેવલ એ જ કહેતા હતા કે લેવી હોય ને તો હવે કે નવી જ લેવી છે કે આપણે ખોટા ખર્ચા માંગે ગાડીમાં. કેટલી જૂની ગાડી લઈને એટલે ગાડીમાં ખર્ચા આવે ને આવે જ. એટલે કેવલ કે લઈને તો એ કે હવે નવી જ લેવી છે કે ભલે થોડીક મોડી પણ એ કે નવી જ લેવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે ગમે ત્યારે જ્યારે લઈને ત્યારે હરખી જ લેવાની. પણ જૂની ગાડી લઈને એમાં કેવું થાય, નવી ગાડી આવી જાય ને એટલો તો ખર્ચો થઈ જાય. આજે તો ચોથ છે, આજે ઓલું કરવાનું હોય ને મમ્મી હા, મગનું શાક ને બાજરાનું મગનું શાક ને બાજરાનો રોટલો ને એ નહીં ઓલો શું કહેવાય વાર્તા ને એવું બધું કરે ને વાર્તા. નીચે કરશે ને એ તો અહીંયા પૂછવા જાય નીચે. ને અહીંયા. વાર્તા ને બધું કરશે. હમણાં ગાય લઈને આવશે એટલે હું બતાવીશ તમને ગાય લઈને આવ્યો એમ. ગાયને મૂકવા જશે, જો વિડીયો બનશે ને તો હું બતાવીશ તમને. મસ્ત ગરબા લઈએ ને બધે નીચે એવું બધું કરે, બહુ મજા આવે. તો હું તો જતી નથી એમ ઉપરથી જોઈએ. કેમ કે સવારમાં એ લોકો વહેલા જાય ને નવરા ન થયા હોય એટલે એમ થાય કે હું જવું, આ તો થઈ ગયા છે નવરા પણ કંઈક કામ નીકળશે હવે જોઈ. મેં કીધું રસોઈ બનાવી નાખીને મેં કીધું મમ્મીને નીચે જાય ને ત્યાં થઈ જાય નવરા પાછું એમ. એવું એટલે થાય કે આ પાર્સલ લેવા આવે તો હાવ બંધ કરીને ન જવાય એવું થાય. હવે સાહેબ હમણાં આવશે, આવીએ ને પછી મળીએ. થોડાક આજે સવારે થોડાક ખારા થઈ ગયા હતા સાહેબ. એ તો હા, એ અમારે રોજનું છે, અમારે કેવળ રોજ ખારા થાય એના એટલે અમને ટેવ પડી ગઈ છે કેવું છે. પછી ઘડીક વાર પછી પાછું ફરી થોડીક વાર જો અમને ખબર ન હોય એમાંથી ખારા થયા. લો તો જો 7:30 નહીં 7 વાગી ગયા છે. ટાઈમમાં જરાક ભૂલ થઈ ગઈ બરાબર. બિંદુના મામી ને ઓલી મીનુ બિંદુની મામાની છોકરી ને બધા આવ્યા હતા બેસવા. બેસીને ગયા પછી આજે અમારે પ્લાનિંગ હતો, એમ તો પપ્પાને 2 દિવસથી ઈચ્છા હતી કે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો ને ભેગું કાંઈ ખાવાનું બનાવો એમ. તો કીધું હાલો આજે સેન્ડવિચ અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ. તો જો કાચી સેન્ડવિચમાં કેવલ માસ્ટર છે. કાચી સેન્ડવિચ ઓલી શું કહેવાય વેજીટેબલ ટોસ્ટ. કાચી સેન્ડવિચ નહીં, વેજીટેબલ ટોસ્ટ. વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ બહુ મસ્ત બનાવે કેવલ. અને ફ્રાઈસ તો જો કે મેં નથી ખાધી એને બનાવી, તો કે હું આજે બનાવી દઉં એમ. આજે એટલે બનાવે કીધું છે. હા, એટલે આજ જો પપ્પા ગયા હે ઓલી વ્હાઈટ કોલર બ્રેડ લેવા, માનસી ને ઓમ ગયા ભેગું કીધું. પછી છેલ્લે ડેઝર્ટમાં કીધું ઓલી ચીઝ જામ ખાઈશું, એટલે એ લોકોને જામ લેવા મોકલાય. પછી દહીં ને એવું લેવાનું હતું. મમ્મી સાફ સફાઈ કરે જો આ રહ્યા. અને હવે હા, હવે બિંદુ ધૂપ દીવા કરશે અને હું કરીશ ફ્રેન્ચ ફ્રાઈઝ ની તૈયારી. એટલે બધું આમ ટાઈમ ટુ ટાઈમ પતી જાય. એક્સરસાઇઝ કરી લો ને શેક કરી લો. હા, એ કરી લ્યો બધા હાલો જેને જી. બધાને કામ લઈ હા, એટલે ફટાફટ બધે ટાઈમે નવરા થઈ જાય. હા, નહીંતર પછી મારે મોડું થઈ જાય નકર. તમારે તો મોડું હોય, અમને તો ટેવ પડી ગઈ છે તમારી મોડા રોજનું છે. એમને કેવાય તમે 5-10 મિનિટ લેટ જાઓ તો શું ફરક પડે? અરે લેટ કાંઈ વાત નથી. લેટ અરે ઈ એમને જો તમે 9 વાગે જાઓ તો તમે 11 વાગે જાઓ, 10 વાગે જાઓ તો તમે 11 વાગે જાઓ, તો તમે 10 વાગે જાઓ તો શું ફરક પડે? પડી જાય, ઘણો ફેર પડે ગાંડી. બે ગેમ રમી લીધી ઓલા ગેમ બે ગેમ પતી ગઈ હોય અહીંયા જાવ ત્યાં એવું કરતું હોય ઘરે બેઠા બેઠા હક નો થાય પછી. જીવ્યા જોઈ. જીવીએ જોઈ. સાચી વાત છે. કાંઈ નહીં, જો હવે તૈયારી કરી લઈ પછી તમને બતાવશું. બનાવતા એમને જઈશું તો ને એમ એમ કહેવાય ધીમે કે મારા ધીમે. બેન બંધ ન કરતા એમ કહેવાય કે મારી બેન આવી છે તો હાલો ક્યાં કાંટો મારવા લઈને જાય. મારી બેન પોતે બહાર નો નીકળે. કાંઈ નહીં તો આપણે કઈ તો નીકળે ઈ તો. કાંઈ નો નીકળે. કાંઈ નહીં એવું કહેવાય કા મમ્મી કહેવાય. લઈ જઈશું હમણાં. આજ છેલ્લો દી પછી નવરો થઈ જાવ ને થોડું કામમાં અટવાયેલો કાલથી છું. બહાર નહીં જાવ ને. હે એટલે બહાર જઈશ પણ લઈ જઈશ એમ. તમને લોકોને લઈ જઈશ એમ. ફેસ્ટિવલ પતી જાય ત્યાં સુધી અરે જઈશ પણ તમને બહાર તો લઈ જ જઈશ એમ. જાઓ મમ્મી હાલો તમે કામ કરો. હાલો મમ્મી કામ કરો. આ તો હે ને લપેલા જ કરશે. મમ્મીને કીધે તમે તો તૈયાર જ હોય. હા તમે અમે તૈયાર થઈ જાય તમે એવા જ હોય. તો હા તમે તો આમ થઈ તૈયાર જ હોય. કહેતા જ નથી વાંધો અહીંયા પડે. સાચી વાત છે. હા હો બહુ સારું. એમને કોક દી કહેવાય કે હાલો આપણે ફેમિલીમાં બધે જાય બહાર તો કેવી મજા આવે અમને. જઈશું આપણે જઈશું. જરાક નવરા થઈ જવા દો ત્યારે બર્ડન બહુ છે. હા, પણ જોઈએ બર્ડન કેદી છે, નવરા અમને થાવ છો ખબર ને છે. કેદી અમને લઈ જાવ છો. હા એ તો અમને ખબર છે તમને થોડું બર્ડન છે પણ હવે ફેસ્ટિવલ આવ્યા તો અમને એમ થાય ને કે આલો ક્યાંક વાર કેમ બિંદુ હા. કેદી લઈ જઈ છો હવે? રેડી હાલો કેવલ હાલો. તમે લઈ જશો કે પપ્પાને કહું?
હે લઈ એ તો જઈશું હાવ લીલી છે. પપ્પા તો હાવ નહીં પપ્પા કીધું હતું પપ્પા કેવું રોજ કા મમ્મી લઈ જાય રોજ મમ્મી લઈ જાય પપ્પા બેહી જાય ફોન લઈને હાંજ સુધી ગેમ રમ્યા રાખે હમણાં આવે એટલે કહું પાછો આજે એક પાછો રોજ ગઈ દો એટલે પાછો લાઈન કાંઈ નહીં, ગયા જ નથી પછી અમે હાવ. ક્યાંય નથી ગયા. હમણાં આવે એટલે કહું તમે પછી તો કમેન્ટ આવે. કરો તમે કમેન્ટ કેમ નથી કરતા કે પપ્પા તમે લઈને જાઓ એને એમ તેથી તો તમે કાંઈ કમેન્ટ કરો કે મોહનલાલ રંજનબેન ને લઈને જાઓ તેથી કીધું તો બિચારા બધાએ કીધું ના બધાને કે- પાછી કમેન્ટ કરો કે ના લઈ જાઓ એમ જાવું જ જોઈએ એમ. ચાલો તો હવે સેન્ડવિચ બનાવીએ ને તો પછી બતાવીએ તમને કે કેવી રીતે સાહેબ બનાવે છે ચાલો બતાવીએ પછી તમને ઘર સેન્ડવિચ બનાવે છે બધાએ થોડી 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 હેલ્પ કરી છે આપણો કાંઈ હિસ્સો નથી બનાવવાનો. ખાવામાં ખાવામાં હે તમારે ખાવાનું જ હતું પપ્પા આજે તમે બધું લઈ આવી તો દીધું એટલે તમારો હિસ્સો તો કહેવાય જ ને બનાવે છે લઈ આવી તો દીધું જો મસ્ત આજે બાર જેવી વેબ આવે છે બધાને જો સોસિયો છે સેન્ડવિચ છે જો સાહેબ બનાવે છે કેવો મસ્ત સેન્ડવિચ બનાવે ને અહીંયા જો ફ્રાઈઝ બને છે મસ્ત મેકડી જેવી આવો બધાય ખાવા ચાલો બધાય ખાવા હાલો મસ્ત જો સેન્ડવિચ મસ્ત બનાવે છે કેવલ પપ્પા કેવી બેંડી સેન્ડવિચ એક નંબર. સારી બેંડી એક નંબર. કેવલ તો રસોઈમાં તો એકો હે નથી મને. એટલે કાંઈ બહુ નથી. હા ઈ જ એક નથી પપ્પા બીજું બધું છે આજે તો મમ્મી થી નહીં ખવાય મમ્મી હા મમ્મી રહ્યા લો તો જો વાગવામાં થઈ ગયા છે 10:30 અને છે ને આજે મેં ગેમ રમીએ છે તમને મજા આવશે ને અમને મજા આવશે આ કંઈક અલગ ગેમ લઈ આવ્યા છે જો કે બધા રમે જ છે પણ આપણે ક્યાંય મેં અત્યાર સુધી અહીંયા આવી રીતે કશે જોઈ નથી જો હું તમને બતાવું જો અહીં છે ને બધું ગોઠવી નાખ્યું છે જો આ છે ને બધા નાચોસ ગોઠવ્યા છે અને ગાર્લિક પેસ્ટ છે ગાર્લિક પેસ્ટ છે પછી માનસીને ઓમ બંને રમે છે જ્યારે ઓમ લગાવશે ને આમાં ગમે તે કોઈ એક આ નાચોસ ઉપર છે ને એ ગાર્લિક આ પેસ્ટ લગાવશે ત્યારે માનસી આમ ફરી જવાનું ઊંધું ફરી જવાનું જ્યારે માનસી લગાવશે ને ત્યારે ઓમે ફરી જવાનું પછી છે ને બે વાર ફરતી લેવાના પછી હા પછી જો ઓમે આઈરો ચૂઝ કર્યું હોય ને માનસી આ ખાઈ ગઈ ને તો માનસી અનસેફ તો હારી ગઈ તો માનસી હારી ગઈ એમ તો ગેમ પૂરી એવું ને હા હા તો ગેમ પૂરી ચાલો તો આપણે એનું સ્ટાર્ટ નામ જ એવું છે સેફ ને અનસેફ મેં આમાં ન લગાવ્યું હોય ઓમાં આ ખાય એટલે મારે બોલવાનું સેફ સેફ પોઈઝન યાદ રાખવાનું એમ કે આપણે ધારો કે મેં આના ઉપર લગાવ્યું હોય ને ઓમાં ખાઈ જાય એટલે એ હારી ગયો પોઈઝન ખાઈ લીધું એને ઓકે એક જ ઉપર લગાવવું ને. એક જ મારે એક ઉપર ને કે એક ઉપર એને એટલે વારા ફરતી વાર આયલા કરે. હા યાદ રાખવાનું કે આમ હા ચાલો સ્ટાર્ટ કરો ગેમ આ ફરો ચીટિંગ કરતો નહીં મમ્મી જોજે આ ચીટિંગ કરે આ ફરી જાઉં તો ફરી જાખો હાલો સ્ટાર્ટ આ હજી ફર તું તો ચીટર્યો હાવ આ બસ એ નહોતો ઈ બરાબર હતો તો. ઓલી બાજુ જો લગાવ્યું એમને ખુલ્લું જ રહેવા દે માનસ ચાલો ફઈ હામું નથી જોવાનું હું આમાં ન કહેવાય કે મારે ના, હું થોડી કહું કયો તો ખરો ના અય ચીટર ચીટિંગ નહીં ના, કરવાનું ના, ના, તો આ બિન- અચ્છા જેમાં લગાવો એમ તો બરાબર છે વિડીયો ચાલુ હો બાબા તો આવી ચીટિંગ રમ ન હાલે હું જોઈ લઈશ કાલે વિડીયો આવે ત્યારે આમ હરખું આમ હજી અને મને કાંઈ એને નથી દેખાતું તાર જેવી ચીટર નથી બાબા થોડુંક જ ગયું ના ચાચુ લગાવ્યું તો ગયો તું જોઈ લેજે હા થોડું કર લગાવી થઈ ગયું હમ થઈ ગયું લે હાલો બે ખાઓ સેફ આખું ખાઈ જવાનું ના, ના ચીટિંગ અરે કહેવાય નો ભાવે જાણ ના, સેન્ડવિચ cheating, કેટલી ના, એ cheating કહેવાય. ના એને ખાઈ જવાનું હાલા ચીટિંગ નથી કરી ખાઈ જવાનું Safe. મારે બનવાનું હોય લે મેં ખાધું તો તારે બોલવાનું safe. હા તો તું બોલી ના તો મેં ખાધું એટલે મેં તારું safe કીધું. હાલો હાલો હવે બીજું નેક્સ્ટ ના તારું. Safe. What? શેફ શેફ એ ખાવું ક્યારેક જ્યાં લગી વળી ન હોય. હા જ્યાં સુધી આવી ન જાય ત્યાં સુધી Safe. ખાઈ જા માનસી બેન હારી ગયા કોણ શેફ ઓન સેપ બીજા બધા પાછું બીજી વાર થઈ ગયું. હાલો કેવું ના પડવું બોલ કાઢ નાખવાનું ભલે થયું? હા તો મારે લગાવવાનું ને હવે. હા. ચાલો મારું તો એને જ છે કન્ટિન્યુ મારી ગઈ એટલે
પાછું આવતા હતા. હરખું ઓલી સાઈડ. હા ઓલું લગાવેલું તું કાઢ નાખ્યું ને? ના એ નથી થઈ ગયું. થઈ ગયું ના. થોડુંક હજો થઈ ગયું ને. હા. બે લગાવી દીધું. મુકાઈ છે ને પછી કહેવાય કે હા હા. ઓલું તો એ તો બીજું હક મૂકવા જાતે એ જોઈ લઈએ તું પહેલા બોલી દીધી એમ નહીં આ તો વાત થઈ ચાલો સેફ બોલો ને તો ઠીક છે. શેપ શેપ. સેપ સેપ. નો ખબર પછી ખાઈ લો. સેફ બોલ શેપ. હું તો જોઈ નથી લીધું ને લગાવેલું હતું. દેખાય નહીં હવે. સેફ શેપ. ફ્લેવર એવો હે ગળી નું. હાલો 2 પેકેટ ચિપ્સ ખાઈ ગયા તો હજી નથી ખબર હા મેં તો આટલો લીધો મેં ખાધી રે. આઈ રે. એ કઈ લો. ફાઇનલ જ પૂછું તું રમસ ગેમ. સેફ હવે જોઈ વિચારીને લઈ જતું. શેપ. સેફ મારું મને આવી ગયું તો બોલ ખબર. શેપ. તો તારું તારું તો તને યાદ હોય. મને યાદ છે એટલે એમ તો પછી ક્યાંથી આવે તારું તારું ઈ? મને યાદ છે પછી જે બોલ લગાવ્યું હતું. સેફ બીજી વાર આવી ગઈ. હું ખાઈશ નહીં હવે. ના 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 હા. કેટલું બધું લગાવ્યું તે? મેં ખાજા મોઢા આવ્યું એ ખાઈ ખાઈ લો, ખાતે હોય જ તો નહીં. બે લઈ લે બસ બે એક જ લઈ લે. મને નથી જોઈતું, આઈ જા બે. એમને- એમને પોટ રાખીને ખાઈ છે ને હા બાદ હવે તારો વારો. ખાઈ ગઈ સમજ. શું ખાઈ ગઈ એમ જ હું એમ જ કહીશ ખાઈ ગયો મારે પાછું આ ગોઠવી દઉં પાછા. મોઢ ખાધેલા હે બધા ત્યાં ગંધારા. આમ કે ઈ થોડો ગોઠવવાનો આવે ખબર પડી. માનસીબેન હારી ગયા, રોહમભાઈ જીતી ગયા. 2 વાર હારી માનસી. બે વાર ખાવું પડ્યું. હા 2 વાર ખાવું પડ્યું. તે એકેય વાર ન ખાધું બાબા. હું ક્યાં જાય જીતો છો છેલ્લે હારી ગયો પણ તોય તે મૂકી દીધું. છેલ્લે ગમે તે એક તો હારવાનું જતું કેમ કે છેલ્લે એક એનો વધે એક મારું વધે સરસ, બાબો જીતી ગયો. બાબા કોંગ્રેચ્યુલેશન. થઈ ગયો જીતી ગયો. શું જોઈએ? અંદર ઓલી ચોકલેટ પડી ફ્રીજમાં આપી દે ને. જોઈશ? ના એ કે કાંઈક દિયો મેં તને તો ચોકલેટ પડી. ન ખાય, દાંત સડી છે. એને તમથી ન ખવાય, એને શરદી જ થઈ ગઈ છે. એ કે વિડીયો એન્ડ કરવાનો બાકી. મેં કીધું તો તમે કર્યો નથી. મેં કીધું શું કરો? તો કે ના કે હું રાહ જોતી હતી. હું રોજ તમારી રાહ જોઉં. આજ પહેલો દિવસ નથી કીધું મેં. રોજ જો વાત બરાબર હે પણ હવે આજ કાલ જાવું હે તો પછી પૂરું કરી દેવાય ને એમ વહેલું એમ બીજું કાંઈ નહોતું. બીજી કઈ વાત અને પછી તો કાંઈ એક્ટિવિટી ઓમ બીજી તો કાંઈ કરી નહોતી એમ એટલે એક એમ નહીં, હું એની રાહ જોઈ મારી ભૂલ કહેવાય. હે એ મારી ભૂલ કહેવાય. તમે કમેન્ટ કરજો. હું એની રોજ રાહ જોઉં. એ બહાર ગયો હોય ને તો રાતે નથી આવે ને પછી હારે બેહીને વિડીયો એન્ડ કરી તે આવીને રોજ રાડું નાખે. મારી રાહ નહીં જોવાની, મારી રાહ નહીં જોવાની. તો હું એની રાહ જો મને એમ થાય કે કેવલ આવે ને તો એને અમે બેઠા હોય ને તો કાંઈક અમારે વાત નહીં કાંઈ એકલી તો હું કરું એમ. બધા બેઠા હોય ને તો કાંઈક વાત નીકળે, કાંઈક મસ્તી મજાક થાય ને તો મજા આવે એમ. પણ એ હવે ઇટ્સ ઓકે. તમે કમેન્ટ કરજો કે હું એની રાહ જોયું સાચું છે કે ખોટું છે. એ પછી હું જોઉં છું મારી પપ્પાને જેમ હવે કેવું કરવું છે. પપ્પાએ ઓલી કમેન્ટ કરાવી જ ને હવે મારે આ કમેન્ટ કરાવું. જુઓ તમે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. હવે આગળના ફેસ્ટિવલ આવે છે તો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો રોજ જોતા રહેજો અને સારી સારી કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. અને શોર્ટ વિડીયો મારા રોજ આવે છે તો જોજો રોજે. સારા વિડીયો હવે આવશે. મસ્ત નવા કન્ટેન્ટ શોધવાની ટ્રાય કરીએ છીએ અને કરીએ છીએ અમે નવું તો તમે જોજો, જોવાનું ભૂલતા નહીં.